હારીજ પુરવઠા નિગમ તેમજ સમીના હેડ વર્કર્સની મુલાકાત લેતા પાણી પુરવઠા મંત્રી કુંવરસિંહ બાવળિયા. પીવાના પાણીની નિશ્ચિત વ્યવસ્થા કરવી પાણી પુરવઠા મંત્રી કુંવરસિંહ બાવળિયાએ તેમ જણાવ્યું હતું. ભૂતિયા કનેક્શન પકડવા માટે વહીવટીતંત્રને તાકીદ કરતા મંત્રી જળ સંપત્તિ અને પાણી પુરવઠા, અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા વિભાગના કેબિનેટ મંત્રી કુંવરસિંહભાઈ બાવળિયાએ હારીજ ખાતે પુરવઠા નિગમ હસ્તક ગોડાઉનની મુલાકાત લઈ પાણી પુરવઠા, સિંચાઈ અને અન્ન નાગરિક પુરવઠા વિભાગના અધિકારીઓ સાથે રિવ્યુ બેઠક યોજી હતી. ત્યારબાદ સમી સ્થિત પાણી પુરવઠા વિભાગના હેડ વર્કર્સની મુલાકાત પાણી પુરવઠા મંત્રી કુંવરસિંહ બાવળિયા દ્વારા લેવામાં આવી હતી. આ બેઠકમાં મંત્રી કુંવરસિંહભાઈ બાવળિયાએ પાટણ જિલ્લા પાણી પુરવઠા અધિકારી પાસેથી અનાજ વિતરણ વ્યવસ્થા અને કેવાયસી અંગેની જાણકારી મેળવી હતી. આ બેઠકમાં મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ પાટણ જિલ્લા પુરવઠા અધિકારી પાસેથી અનાજ વિતરણ વ્યવસ્થા અને કેવાયસી અંગેની જાણકારી મેળવી હતી. આ બેઠકમાં સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાનો લાભ તેમજ ડીબીટી સહાયમાં પારદર્શિતા લાવવા માટેની વહેલી તકે કેવાયસી પૂર્ણ કરવા જણાવાયું હતું. રાજ્ય સરકાર દ્વારા નિયત કરેલ જથ્થો સમયસર મળી રહે, પુરવઠા વિભાગની યોજનાઓથી કોઈપણ લાભાર્થીઓ વંચિત ના રહી જાય તે અંગેની તાકીદ પણ કરી હતી. વધુમાં મંત્રી કુંવરસિંહભાઈ બાવળિયાએ હારીજ ગામના પીવાના પાણીના પ્રશ્નો અંગે ચર્ચા કરી હતી. પાણી પુરવઠા અન્વયે પાટણ જિલ્લામાં ચાલી રહેલા પ્રગતિ હેઠળના કામો વહેલી તકે પૂર્ણ કરવા પણ સૂચના આપી હતી. મંત્રીએ ગામની વસ્તીને ધ્યાનમાં રાખીને પીવાના પાણીની નિશ્ચિત વ્યવસ્થા માટે સંબંધિત અધિકારીઓને સૂચન પણ કરવામાં આવ્યા હતા. તેમણે પાટણ જિલ્લાના પીવાના પાણી અંગે આગોતરું આયોજન પણ હાથ ધરવામાં જણાવ્યું હતું. ઉપરાંત ભૂતિયા કનેક્શન પકડવા માટે વહીવટી તંત્રને તાકીદ પણ કરી હતી. આ પ્રસંગે પાટણ જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબહેન ઠાકોર, રાધનપુર ધારાસભ્ય લવિંગસિંહજી ઠાકોર તેમજ સંગઠનના સદસ્ય રમેશસિંહ ગૌ, ડોક્ટર દશરથજી ઠાકોર તેમજ પુરવઠા તેમજ પાણી પુરવઠા અને સિંચાઈ વિભાગ સહિતના સંબંધિત વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.